આજે 8 જુલાઈ 2024 સોમવારનો દિવસ છે. હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રદેવને નમન કરું છું. આજે અષાઢ માસના સુદ પક્ષની તૃતીયા તિથિ છે. આજે આખો દિવસ ચંદ્રમાં અશ્લેષ નક્ષત્રમાં રહેવાના છે. આજે વજ્રયોગ છે અને તૈતિલ કરણ છે. આજે આખો દિવસ ચંદ્રમાં કર્ક રાશિમાં રહેવાના છે. આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં પ્રારંભ કરવું જોઈએ. આજે રાહુકાળ સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો હતો. આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર દ્વારા શાસિત કરવામાં આવે છે. પરંતુ આજે ચંદ્રમાં આખો દિવસ અશ્લેષા નક્ષત્રમાં રહેવાના છે અને આ નક્ષત્રનો સ્વામી ગ્રહ બુધ હોય છે. આ નક્ષત્રના દેવતા એ નાગ હોય છે અને આ એક ઉગ્ર નક્ષત્ર મનાય છે. તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક વ્યતીત કરવો જોઈએ. ખાસ કરીને કર્ક, મેષ અને વૃશ્ચિક આ 3 રાશિના વ્યક્તિઓ વધુ સાવધાન રહેવું જોઈએ. કારણ કે ચંદ્ર ગ્રહ તો કોઈ ગ્રહ પ્રત્યે શત્રુતાનો ભાવ ધરાવતા નથી, પરંતુ બુધ ગ્રહ એ ચંદ્ર ગ્રહ પ્રત્યે શત્રુતાનો ભાવ ધરાવે છે અને કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર હોય છે. તેથી આ રાશિના વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ. અને બુધ ગ્રહ મંગળ ગ્રહ પ્રત્યે કોઈ શત્રુતાનો ભાવ ધરાવતા નથી, પરંતુ મંગળ ગ્રહ એ બુધ ગ્રહ પ્રત્યે શત્રુતાનો ભાવ ધરાવે છે. તેથી મેષ અને વૃશ્ચિક રાશિના વ્યક્તિઓએ જેના સ્વામી ગ્રહ મંગળ હોય છે તેને પણ સાવધાનીપૂર્વક દિવસ વ્યતીત કરવો જોઈએ.